વાંકાનેડા ગામમાં 80 વર્ષની સ્વતંત્રતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દેશની 80 વર્ષની સ્વતંત્રતાની ઉજવણીના ભાગરૂપે ગામમાં 15મી ઓગસ્ટનું રાષ્ટ્રીય પર્વ ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવાયો હતો। તિરંગાની સલામી, રાષ્ટ્રગાન અને ભારત માતાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ પર્વને વધુ યાદગાર બનાવવા અમરસિંહભાઈ ડાભી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, કંપાસ, પેન્સિલ સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। શૈક્ષણિક સામગ્રી મળતા નાના નાના ભૂલકાઓના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી। આ સેવાકીય પ્રવૃત્તિમાં કમલેશ કુમાર સોલંકી સહિતના સેવાભાવી દાતાઓનો સહયોગ રહ્યો હતો। બાળકોને શિક્ષણ માટે જરૂરી સામગ્રી મળી રહે, અભ્યાસ પ્રત્યે તેમનો ઉત્સાહ વધારે ઉમદા થાય તેવા ઉમદા હેતુથી કરવામાં આવેલા આ કાર્યને ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું હતું। દેશની પ્રગતિનું સાચું શસ્ત્ર શિક્ષણ છે તેવો સુંદર સંદેશ વાંકાનેડા ગામની આ પહેલથી આપવામાં આવ્યો। સૌને નમસ્કાર। આજરોજ 15મી ઓગસ્ટના દિન નિમિત્તે વાંકાનેડા પ્રાથમિક શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં એસએલસીના સભ્યો, વાલા ગ્રામજનો, વડીલો, નામી અનામી વાલા બાળકો હાજરી આપી કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો। તે દરમિયાન આપણા ભાવનગરના એક વ્યક્તિ છે, જેઓ આપણા ગામમાં રહી એમણે શાળાને બાળકોને કીટ દાન આપી આપણી શાળાને શોભા વધારી છે। એમને પણ આપણે આજે યાદ કરીએ છીએ। બીજું કે આપણા જ ગામના મુરબ્બી શ્રી કમલેશભાઈ, જેઓ અવારનવાર આપણી શાળામાં કંઈક ને કંઈક દાન આપતા હોય છે। આજે પણ એમણે ત્રિરંગાની થીમ પર સરસ મજાનો શણગાર કર્યો છે અને આપણી શાળા શણગારી છે। એમને પણ આપણે બિરદાવીએ છીએ અને અવારનવાર આવા નવા મિત્રો આપણને કંઈક ને કંઈક આપે અને આપણી શાળાનું માન વધે, આપણી શાળામાં વિકાસ થાય, એ માટે બધા સહિયારો પ્રયાસ કરી આપણી શાળાને એક સારી દિશા તરફ લઈ જઈએ એવા પ્રયત્નો કરીએ છીએ। અને આજના દિને બધાને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।